નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી। આજની હેડલાઇન્સ જોઈએ તે પહેલાં, ગઈકાલે તારીખ 12/6/2025 અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદાયક હતી। આ દુઃખદાયક ઘટનામાં અનેક લોકોના નિધન થયા હતા। આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું। જનફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક પરિવાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પરિવાર, જનફરિયાદ ન્યૂઝ યુટ્યુબ ચેનલ પરિવાર, એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ પરિવાર તરફથી ભાવભરી શ્રદ્ધાંજલિ। તંત્રી સંચાલક પ્રદીપ રાવલ, એડમિન ટીમ। ઓમ શાંતિ, ઓમ શાંતિ। આજના મુખ્ય સમાચાર। અમદાવાદ વિમાન ક્રેશ, દરેક મૃતકના પરિવારને ₹1 કરોડ આપશે। ટાટા ગ્રુપ ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે। તત્કાલ ટિકિટ હવે આધાર ફરજિયાત। મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારા, અમેરિકન નાગરિકોને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ। 8મું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય। ગુજરાત, રાજસ્થાનમાં ઈડીના દરોડા, 2700 કરોડનો મની લોન્ડરિંગનો કેસ। 2030 સુધીમાં દેશના અનેક મોટા શહેરોમાં ગરમી, વરસાદનો કહેર વધશે, આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં દાવો। વડોદરામાં પાણીની તકલીફ દૂર કરવા ડિસેમ્બર સુધીમાં 150 MLD વધુ પાણી મેળવાશે। તંત્રી લેખ, ચીનના ખનીજ પરના પ્રતિબંધને કારણે ઓટો ઉદ્યોગમાં કટોકટી। રેપો રેટમાં ઘટાડાના ગણતરીના દિવસોમાં જ બેંકોમાં થાપણો પરના વળતરમાં વધુ ઘટાડો। ભારતીય શેરબજાર અમેરિકા, ચીનને પછાડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર બન્યું। પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરતો વાસોણા ગામનો યુવક ઔષધ ગુણો ધરાવતા માલંકાગીણીના તેલથી લોકોનો ઉપચાર કરે છે। જાણવા જેવું, વાંચવા જેવો લેખ। જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે ગોવિંદભાઈ ચૌધરીની બિનહરીફ વરણી। ધાનેરાના લવારા ગામ પાસે અકસ્માતમાં એક યુવકનું નિપજ્યું મોત। એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય ફાધર્સ ડે, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ। ગાંધીનગર દહેગામની ગ્રામ પંચાયત ચૂંટણી 196 પંચાયતોમાં 22 જૂને મતદાન, 48 ઉમેદવારો મેદાનમાં, એક ગામમાં ચૂંટણી બહિષ્કાર। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી દરમિયાન દાદાગીરી, ગાંધીનગરમાં રેતી ભરેલું ડમ્પર રોકતા ગાર્ડ પર હુમલો। પાટણ કોર્ટ જવા નીકળેલા 69 વર્ષીય મહિલાના ગળામાંથી સોના તુલસીની કંઠી ગાયબ। અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન। ગુજરાતના તમામ અભયારણ્યોમાં પ્રવાસીઓના પ્રવેશ પર વન વિભાગે લગાવ્યો પ્રતિબંધ। ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મહાનગરપાલિકા કટિબદ્ધ, વેપારીઓ સાથે બેઠક યોજાઈ, કડક કાર્યવાહીની ચીમકી। સરકારની સૂચનાથી જીપીસીબીએ સુરત ડાયમંડ બુર્સ સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લીધી। ગુજરાતના તમામ અભયારણ્ય 4 મહિના સુધી બંધ રહેશે। ધી ગાંધીનગર નાગરિક કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી। આભાર મીનાક્ષી રાવલ, ગાંધીનગર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ।